તાલીમ કાર્યક્રમ યોજાયો। નડિયાદ અને આણંદ જિલ્લાના ડીજીપી સહિત જિલ્લા પોલીસ વડા અને તમામ વકીલો આ કાર્યક્રમમાં હાજર રહ્યા। 3 નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો। નડિયાદ અને આણંદ જિલ્લાના ડીજીપી સહિત જિલ્લા પોલીસ વડા સાથે તમામ વકીલો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। 1 જુલાઈથી અમલીકરણ થયેલ BNS-BSA 3 નવા કાયદાની સંપૂર્ણ માહિતી, જરૂરી માર્ગદર્શન જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લાના ડીજીપી દ્વારા આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા, નડિયાદ। નામ ધવલ બારોટ, નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગવર્મેન્ટ લીડર। આજ રોજ જે કાર્યક્રમ જે થઈ રહ્યો છે તેમાં 1/7/2024થી જે નવા 3 કાયદાની અમલવારી જે શરૂ થઈ છે તે અમલવારી થયા પછી પોલીસ ઘણા બધા ગુના રજીસ્ટર થયા અને એનું ઇન્વેસ્ટિગેશન થયું। ત્યારબાદ ઘણા કેસોની અંદર ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે અને હાલ ટ્રાયલ ચાલવા ઉપર આવેલા છે। આ તમામ જે કાર્યવાહી જે થઈ તે દરમિયાન પોલીસ અધિકારીઓને પણ શું ધ્યાનમાં રાખવું તેમજ કેસો ચલાવતી વખતે સરકારી વકીલશ્રીઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ અંગે માર્ગદર્શન આપવા માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી ગાંધીનગર દ્વારા આજ રોજ આ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર તજજ્ઞો દ્વારા 3 જે નવા કાયદા છે તેની ઉપર છણાવટ કરવામાં આવશે અને જે સરકારી વકીલશ્રીઓ તેમજ પોલીસ અધિકારીશ્રીઓને જે પણ પ્રશ્નો આજે મૂંઝવી રહ્યા છે તે પ્રશ્નોનું નિવારણ થશે તે માટે આજરોજ આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે। આજે કયા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા? આજરોજ આ કાર્યક્રમની અંદર ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી અંજારિયા સાહેબનાઓ હાજર રહેલા છે તેમજ ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવજી હાજર રહેલા છે। બંને આણંદ અને ખેડા જિલ્લાના બંને જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તેમજ બંને જિલ્લાના મુખ્ય સરકારી વકીલશ્રીઓ તેમજ ડીઓપી કચેરીમાંથી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી રાકેશભાઈ રાવ સાહેબ આ કાર્યક્રમમાં હાજર રહેલ છે।